हम आज दुनिया की चौथी इकोनॉमी बने। આ સાંભળવામાં ખૂબ સારું લાગે છે, પણ આ સંપૂર્ણ ચિત્ર નથી. જ્યારે આપણે માથાદીઠ આવક જોઈએ છીએ, એટલે કે દરેક ભારતીયની સરેરાશ વાર્ષિક કમાણી, તો આપણો ક્રમ ચોથો નહીં 140ની આસપાસ છે. એને આવી રીતે સમજો, આપણી માથાદીઠ આવક છે લગભગ $3000. ચાલો પૈસાથી પણ આગળ વધીએ. એક દેશની સાચી પ્રગતિ તેના લોકોના જીવનથી થાય છે, તેના સ્વાસ્થ્ય, તેના શિક્ષણ અને તેના જીવન ધોરણથી. તેને માનવ સૂચકાંકમાં માપવામાં આવે છે, અને ત્યાં આપણો રેન્ક છે 134મો. શ્રીલંકા અને ભૂતાન જેવા મામલામાં વધુ સારા છે. તો આવું શા માટે છે? તેને આ રીતે સમજો, એક પરિવારમાં એક વ્યક્તિ 10 કરોડ રૂપિયા કમાય છે અને બાકીના 9 લોકો બેરોજગાર છે. તો તે પરિવાર અમીર છે, અને આ જ ભારતની સચ્ચાઈ છે. એક રિપોર્ટ મુજબ ભારતના 1% અમીરો કને ભારતની 40%થી પણ વધુ સંપત્તિ. તો અર્થવ્યવસ્થાનું કદ આ જ લોકોના કારણે વધી રહ્યું છે, સામાન્ય માણસના કારણે નહીં. તો હવે સવાલ એ છે કે આપણે એક મોટી અર્થવ્યવસ્થા જોઈએ છે કે એક સારી અર્થવ્યવસ્થા જેનો ફાયદો દરેક નાગરિક સુધી પહોંચે? તમને શું લાગે છે? શું આ સાચો વિકાસ છે? सुबह पे नूर को मैं नहीं मानता।